વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા એક પરમ મિત્રએ અમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, કોઈક વ્યક્તિ મૃત્યુ પામે અને એની પછાડી 10માનું, 11માનું, 12માનું અને 13માનું જે શ્રાદ્ધ કરવામાં આવે, અર્થાત કે એની પછાડી જે વિધિ કરવામાં આવે અને તે દિવસે એકાદશી આવે, અર્થાત કે આ 4 દિવસોમાંથી કોઈ પણ એક દિવસે એકાદશી આવે તો એ એકાદશીના દિવસે વિધિ કરવી કે ન કરવી, અર્થાત કે શ્રાદ્ધ કરવું કે ન કરવું. અને જો એ વિધિ કરે, એ શ્રાદ્ધ કરે, તો કરનાર અને કરાવનાર બંને કઈ દુર્ગતિને પામે, એના પર આપ થોડો પ્રકાશ કરો. કારણ કે આજકાલના કેટલાક લોકો એકાદશીના દિવસે પણ આ વિધિ કરતા જોવા મળે છે, તથા શ્રાદ્ધ કરતા જોવા મળે છે. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો, તો એને અર્થે મારે અનેકો શાસ્ત્રોનું અવલોકન કરવું પડ્યું અને પછી એનો નિર્ણય કરવો પડ્યો. તો સ્મૃતિમાં કહેલું છે કે એકાદશ્યામ શ્રાદ્ધ કર્મ બ્રાહ્મણો યહ પ્રકલ્પયેત ભુંક્તેવા પિંડમજ્ઞાનાત સપતત્યેવ દારુણમ. અર્થાત કે જે બ્રાહ્મણ એકાદશીના દિવસે શ્રાદ્ધ કરાવે અથવા અજ્ઞાનથી પિંડ ગ્રહણ કરે તે ભયાનક રીતે પતિત થાય છે. આ પ્રમાણે જે પણ કોઈક બ્રાહ્મણ એકાદશીના દિવસે જો 10માની, 11માની, 12માની કે 13માની વિધિ આવતી હોય અને એ વિધિ કરાવે અને એ નિમિત્તે શ્રાદ્ધ કરાવે તો એ બ્રાહ્મણનું પતન થાય છે, એવું ધર્મશાસ્ત્રની અંદર લખેલું છે. તે જ પ્રમાણે અન્ય ધર્મશાસ્ત્રોની અંદર પણ કહેલું છે કે હરિવાસર દીને વિપ્રહ શ્રાદ્ધ ભોજન તત્પરઃ વિષ્ણુ દ્રોહ સમમ પાપમ પ્રાપ્નોતિ ન સંશય. અર્થાત કે એકાદશીના દિવસે શ્રાદ્ધ ભોજન કરનાર બ્રાહ્મણ વિષ્ણુ દ્રોહ સમાન પાપ પામે છે, એ નિશ્ચિત વાત છે. પુરાણોની અંદર પણ વચનો જોવા મળે છે કે કર્તા કારયિતા ચૈવ ભોક્તા ચ હરિવાસરે તયસ્તે નરકમ યાંતિ પિતૃભિ સહદારુણમ. અર્થાત કે એકાદશીના દિવસે શ્રાદ્ધ કરતા, શ્રાદ્ધ કરાવનાર અને શ્રાદ્ધ ભોજન કરનાર આ ત્રણેય પિતૃ સાથે ભયંકર નરકની અંદર જાય છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે ગરુડજીને કહે છે કે શ્રાદ્ધમ કૃત્વા હરૌ દીને યહ વિપ્રાન ભોજયે દ્વિજાન તે વિપ્રાહ પતિતઃ સર્વે દાતારમ ચાપકર્ષતિ. અર્થાત કે એકાદશીએ શ્રાદ્ધ કરીને બ્રાહ્મણોને જમાડે તો તે બધા બ્રાહ્મણ પતિત બને છે અને દાતાને પણ અધોગતિમાં લઈ જાય છે. આ પ્રમાણે પુરાણોની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે એકાદશી હોય અને એ એકાદશીના દિવસે 10માનું, 11માનું, 12માનું કે 13માનું શ્રાદ્ધ કરાવે, અર્થાત કે એની વિધિ કરાવે અને વિધિ કરાવી જે પણ કોઈક બ્રાહ્મણ એ શ્રાદ્ધનું અન્ન જમે છે તથા શ્રાદ્ધ કરનાર એ અન્ન જમે છે તો એ બધા જ જે છે એ ઘોર નરકની અંદર જાય છે અને સાથે સાથે પોતાના પિતૃઓને પણ એવો ઘોર નરકની અંદર લઈ જાય છે. વૈષ્ણવ આગમની અંદર કહેલું છે કે હરિવાસરે પિતૃ કાર્યમ નિષિદ્ધમ પરમર્ષિભિ વિષ્ણુ ભક્તે પરિત્યાગાત પિતૃણામ અપ્યનર્થ કૃત.
અર્થાત કે મહર્ષિઓએ હરિવાસર એટલે કે એકાદશીએ પિતૃકર્મ નિષેધ ગણાવ્યું છે. કારણ કે એ દિવસે વિષ્ણુ ભક્તિ છોડવાથી પિતૃ કાર્ય પણ નિષ્ફળ બને છે. નિર્ણય સિંધુ જેના રચયિતા છે કમલાકાર ભટ્ટ, એવો પણ નિર્ણય સિંધુમાં 10 છે, 11 છે, 12 છે, 13 છે, એ શ્રાદ્ધના દિવસે જો એકાદશી પડે તો તે દિવસે શ્રાદ્ધ ન કરવું તો ક્યારે કરવું? તો એનો નિર્ણય કરતા કહે છે કે પૂર્વ દિને અથવા તો પર દિને કર્તવ્યમ, અર્થાત કે પૂર્વ દિને કરવું અથવા તો પછીના દિવસે કરવું. દસમને દિવસે એકાદશી હોય, 10મું હોય અને એકાદશી હોય તો એ દિવસે શ્રાદ્ધ નથી કરવાનું, પરંતુ 11મું હોય ત્યારે 2 શ્રાદ્ધ સાથે કરી દેવાના છે. તે જ પ્રમાણે બીજાનું પણ જાણી લેવું. એ પ્રમાણેનો નિર્ણય કમલાકાર ભટ્ટે નિર્ણય સિંધુની અંદર આપેલું છે. કદાચ કોઈક વ્યક્તિ એમ કહે કે ભાઈ જાણી જોઈને કે અજાણતાથી અમારાથી એકાદશીના દિવસે શ્રાદ્ધ થઈ ગયું, અર્થાત કે 10મ, 11, 12 અને 13મું જે આવે છે એમાં એકાદશી પડતી હોય તો એ એકાદશીના દિવસે અમારાથી શ્રાદ્ધ થઈ ગયું, તો અમારે એનું કયું પ્રાયશ્ચિત કરવું? તો એ સંબંધમાં ધર્મશાસ્ત્રની અંદર કહેલું છે કે અજ્ઞાનદ યદિ વા મોહાત કૃતમ શ્રાદ્ધમ હરૌ દિને ઉપવાસમ દ્વયમ કુર્યાત વિષ્ણુ જપ્યમ વિશેષતઃ. અર્થાત કે અજ્ઞાનતાથી કે જાણી જોઈને એકાદશીના દિવસે શ્રાદ્ધ થઈ ગયું હોય તો 2 ઉપવાસ કરે અને વિશેષપણે વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરે. આ પ્રમાણેનું પ્રાયશ્ચિત બતલાવેલું છે. આ ઉપરાંત બીજું પણ પ્રાયશ્ચિત નું વર્ણન કરતા ધર્મશાસ્ત્રીઓ કહે છે કે ગાયત્ર્યાઃ સહસ્ર જપમ દાનમ બ્રાહ્મણ ભોજનમ વિષ્ણુ પૂજા તો કર્તવ્યા દોષ શાંત્યય વિશેષતઃ. અર્થાત કે અધિકારી હોય તો 1000 ગાયત્રી મંત્રના જાપ, બ્રાહ્મણને દાન, બ્રાહ્મણને ભોજન અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી એ દોષ શાંત થાય છે. પુરાણોની અંદર કહ્યું છે કે એકાદશ્યામ કૃતમ શ્રાદ્ધમ દાતારમ ચાપકર્ષતિ પિતૃન અધઃ પતત્યેવ સ્વયં યાતિ દુરાત્મતામ. અર્થાત કે એકાદશીએ કરેલું શ્રાદ્ધ કરનારાને એ અધોગતિના પંથ તરફ ખેંચે છે, પિતૃઓની પણ અધોગતિ થાય છે અને જે શ્રાદ્ધ કરે છે તેની પણ દુર્ગતિ થાય છે. આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો જોવા મળે છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે એકાદશ્યામ ન કર્તવ્યમ શ્રાદ્ધમ પિંડોદક ક્રિયા હરિવાસર સંયુક્તે સર્વમ તન્નિષ્ફલમ ભવેત. અર્થાત કે એકાદશીના દિવસે શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ કરવું નહીં. હરિવાસર સંયોગે કરેલું બધું નિષ્ફળ બને છે. એનું કારણ એ કે પિતૃઓ પણ એકાદશી કરતા હોય છે એવું ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણની અંદર કહે છે. અને શ્રાદ્ધની અંદર પિંડ આપવાનો હોય છે અને એ ચોખાનો હોય છે. તો પિતૃઓ એકાદશી કરતા હોવાથી પિતૃઓ એ પિંડ ક્યારેય પણ ગ્રહણ કરવાના નથી. એટલે એકાદશીના દિવસે જે શ્રાદ્ધ કરવામાં આવે એ શ્રાદ્ધ નિષ્ફળ થઈ જાય છે. માટે એકાદશીના દિવસે ક્યારેય પણ શ્રાદ્ધ કરવું નહીં એ વિધાન છે. તે જ પ્રમાણે ધર્મસિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે એકાદશ્યામ શ્રાદ્ધ નિષેધા દ્વાદશ્યામ કાર્યમ. અર્થાત કે એકાદશીના દિવસે શ્રાદ્ધ નિષિદ્ધ હોવાથી દ્વાદશીના દિવસે શ્રાદ્ધ કરવું. કોઈ વ્યક્તિ મૃત્યુ પામેલા છે અને એકાદશીના દિવસે મૃત્યુ પામેલા છે તો એનું શ્રાદ્ધ જે છે એ 12ને દિવસે કરવું. અથવા તો કોઈક વ્યક્તિ મૃત્યુ પામેલા છે અને એની 10મી છે, 11મી, 12મી, 13મી તિથિમાં કદાચ એકાદશી પડતી હોય તો એકાદશીના દિવસે શ્રાદ્ધ નથી કરવાનું, પરંતુ એના વળતે દિવસે અથવા તો પૂર્વ દિવસે શ્રાદ્ધ કરી દેવાનું છે. એવો નિર્ણય શાસ્ત્રકારોએ કરેલો જોવા મળે છે. સ્માર્ત મતમાં આરૂઢ થયેલા લોકો પણ
પોતાના સ્વમુખે કહે છે કે હરિવાસર વિરોધે તું શ્રાદ્ધમ ન વિધીયતે, અર્થાત કે હરિવાસર વિરોધે શ્રાદ્ધ કરવાનું વિધાન નથી, પરંતુ દશા કર્મ અતિ આવશ્યક હોવાથી તિથિ પરિવર્તન કરી દેવી. વૈષ્ણવોનો મત એવો છે કે એકાદશી પરમ વ્રતમ વિષ્ણુ પ્રીતિ કરમ સ્મૃતમ તદ્દિને પિતૃકાર્યમ તો ભક્તિ હાનિ કરમ પરમ, અર્થાત કે એકાદશી એ વિષ્ણુને પ્રિય અને પરમ વ્રત છે. તે દિવસે પિતૃકર્મ કરવું એ ભક્તિને હાનિ કરનારું છે. જે પણ કોઈક વ્યક્તિ એકાદશીના દિવસે શ્રાદ્ધ કરે છે એ ભગવાન વિષ્ણુની પ્રીતિનો ભાજી થતો નથી. શાસ્ત્રોની અંદર તો ત્યાં લગીનનો નિર્ણય કરવામાં આવેલો છે કે જે બ્રાહ્મણ એકાદશીના દિવસે પોતાના યજમાનની પાસે શ્રાદ્ધ કરાવે છે એ પણ દોષનો ભાગી થાય છે અને એની પણ દુર્ગતિ થાય છે. જેમ કે ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે, ન તૃપ્યંતી પિતરસ્તસ્ય શ્રાદ્ધેન હરિવાસરે દાતા ભોક્તા ચ પતન રૌરવે નરકે ધ્રુવમ, અર્થાત કે એકાદશીના શ્રાદ્ધથી પિતૃ તૃપ્ત થતા નથી, એટલે કર્તા અને ભોગતા બંને રૌરવ નરકની અંદર પડે છે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન કહે છે. સ્મૃતિની અંદર પણ કહેલું છે કે એકાદશ્યમ શ્રાદ્ધ કર્મ બ્રાહ્મણો ય પ્રકલ્પયે ભુંક્તેવા પિંડમત જ્ઞાનાત સપતત્યેવ દારુણમ, અર્થાત કે જે બ્રાહ્મણ એકાદશીના દિવસે શ્રાદ્ધ કરાવે છે અથવા અજ્ઞાનથી પિંડ ગ્રહણ કરે છે તે ભયાનક રીતે પતિત થાય છે. હરિવાસર દીને વિપ્રહ શ્રાદ્ધ ભોજન તત્પરઃ વિષ્ણુ દ્રોહ સમમ પાપમ પાપનોતિ ન સંશય, અર્થાત કે એકાદશીના દિવસે શ્રાદ્ધ ભોજન કરનાર બ્રાહ્મણ વિષ્ણુ દ્રોહ સમાન પાપ પામે છે એ વાત નિશ્ચિત છે. પુરાણોની અંદર પણ કહેલું છે કે કર્તા કારયિતા ચૈવ ભોક્તા ચ હરિવાસરે ત્રયસ્તે નરકમ યાંતિ પિતૃભિ સહદારુણમ, અર્થાત કે એકાદશીના દિવસે શ્રાદ્ધ કરતા, શ્રાદ્ધ કરાવનાર અને ભોજન કરનાર આ ત્રણેય પિતૃ સાથે ભયંકર નરકની અંદર પડે છે. ગરુડ પુરાણમાં પણ કહેલું છે, શ્રાદ્ધમ કૃત્વા હરૌદીને યહ વિપ્રાન ભોજયે દ્વિજાન તે વિપ્રહા પતિતા સર્વે દાતારમ ચાવકર્ષતિ, અર્થાત કે એકાદશીએ શ્રાદ્ધ કરીને બ્રાહ્મણને જમાડે તો તે બધા બ્રાહ્મણ પતિત બને છે અને દાતાને પણ અધોગતિમાં ખેંચી જાય છે. વૈષ્ણવ આગમમાં કહેલું છે કે વિષ્ણુ વ્રત વિઘાતે તુ યહ સ્યાત કર્મ પ્રવર્તક સવૈ પાખંડતામ યાતિ ભક્તિહીનો દ્વિજાદમઃ, અર્થાત કે વિષ્ણુ વ્રત એટલે કે એકાદશી ભંગ કરનાર કર્મ પ્રવર્તક બ્રાહ્મણ પાખંડી અને ભક્તિહીન ગણાય છે. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર કહેલું છે કે જે પણ કોઈક વ્યક્તિ એકાદશીના દિવસે શ્રાદ્ધ કરે છે કે કોઈ બ્રાહ્મણ એ શ્રાદ્ધ કરાવડાવે છે કે શ્રાદ્ધમાં ભોજન કરે છે એ બધા જ લોકો ઘોર નરકની અંદર જાય છે. માટે ભક્તો એકાદશીના દિવસે શ્રાદ્ધ ન કરતા, કોઈનું 10મું હોય, 11મું હોય, 12મું હોય, 13મું હોય અને એ દિવસે એકાદશી પડતી હોય તો એ દિવસે શ્રાદ્ધ ન કરતા, પરંતુ એના પૂર્વ દિવસે 2 શ્રાદ્ધ સાથે કરી દેજો અથવા તો એકાદશીના બીજા દિવસે 2 શ્રાદ્ધ સાથે કરી દેજો તો તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો અને પેલો જે મૃતક છે એ પણ સુખનો ભાજી થશે. અન્યથા શ્રાદ્ધ કરનાર, કરાવનાર અને પિતૃ બધા જ લોકોની અધોગતિ નિશ્ચિત છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.